નમસ્કાર, હું છું હિના. તો G20 ની સમિટ યોજાવા જઈ રહી છે. આ વખતે ભારત યજમાની કરી રહ્યું છે. 1999 થી ભારત G20 નો હિસ્સો છે અને ભારતે હંમેશા G20 ની સંસ્થાપક સદસ્યના રૂપમાં દુનિયાભરમાં સૌથી કમજોર લોકોને પ્રભાવિત કરનાર મહત્વના મુદ્દાઓને ઉઠાવવા માટે આ મંચનો ઉપયોગ કર્યો છે. અને આજે એ અવસર છે કે ભારત તેમાં સિદ્ધિ હાંસલ કરીને આજે પોતાના આંગણે મહેમાનોને સ્વાગત કરતા G20 સમિટની યજમાની કરી રહ્યા છે. પણ મહત્વની વાત એ છે કે દર વખતે G20 સમિટમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. ત્યારે 2023માં ભારતમાં યોજાઈ રહેલી G20 સમિટમાં કયા મુદ્દા ખાસ રહેશે, આને જ લઈને આજે આપણે ચર્ચા કરીશું. તો આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે અમિત ધોળકિયા, ફોરેન અફેર્સ એક્સપર્ટ છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે. તેઓ વડોદરાથી જોડાશે આપણી સાથે. પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસ, જે અર્થશાસ્ત્રી છે, તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સ્ટુડિયોમાં સહયોગી આનંદ શુક્લા પણ આપણી સાથે છે. આપ ત્રણેયનું સ્વાગત છે આજના આ સબ્જેક્ટ ઉપર. સૌથી પહેલા તો અમિતજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે G20 ની સમિટ આ વખતે ભારત તેની યજમાની કરી રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે પણ G20 ની સમિટ યોજાતી હોય છે, અનેક મુદ્દે આ સમિટમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. તો કયા વૈશ્વિક મુદ્દાઓ ઉપર આ વખતે ચર્ચા કરવામાં આવશે? G20 આપણે જાણીએ છીએ તે એક આંતરરાષ્ટ્રીય ફોરમ છે, જેનું મુખ્ય એજન્ડા છે કે આંતરરાષ્ટ્રીય જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, એની સ્થિરતા માટે જરૂરી વાટાઘાટો થાય અને પરસ્પરના જે પરિપ્રેક્ષ્ય છે તેના વિશે સમજણ કેળવાય. એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમના જે ઇસ્યુઝ છે અત્યારે, ખાસ તો ક્રિપ્ટોકરન્સીના ઇસ્યુઝ છે, ઇન્ટરનેશનલ ટ્રેડના ઇસ્યુઝ છે અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીના ઇસ્યુઝ છે, એ G20 ની સમિટના કેન્દ્રમાં રહેશે. સાથે સાથે ભારતની પહેલથી ગ્રીન એનર્જી, ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મુદ્દાઓ પણ G20 ના એજન્ડામાં રહેશે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સહયોગ, ઇન્ટરનેશનલ ઇકોનોમિક કોઓપરેશન, નવા ક્ષેત્રોમાં આ G20 ના દેશો લગભગ દુનિયાનું 2/3 ઓફ ધ GDP નું પ્રતિનિધિત્વ કરે છે અને લગભગ 2/3 જેટલી વસ્તી પણ આ દેશોમાં રહે છે. એટલે આર્થિક સહકાર આ દેશો વચ્ચે ઘનિષ્ઠ થાય, એ પણ એક મુદ્દો રહેશે. હવે આ તો ઔપચારિક મુદ્દાઓ રહ્યા, પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ ભલે સુરક્ષાની વાતો કે રાજકીય મુદ્દાઓ G20 ના ઔપચારિક એજન્ડામાં નથી, પરંતુ રશિયાનું જે યુક્રેન પરનું આક્રમણ છે, એ મુદ્દો અમેરિકા દ્વારા, યુનાઇટેડ કિંગડમ દ્વારા અને યુરોપિયન યુનિયન દ્વારા જરૂર ઉઠાવવામાં આવશે. અને કારણ કે ચીન અને રશિયાના સર્વોચ્ચ નેતાઓ આ સમિટમાં હાજર નથી રહ્યા, મને લાગે છે કે એનું એક કારણ એ પણ હોઈ શકે કે આ બંને નેતાઓની દ્રષ્ટિએ G20 માં યુક્રેનના મુદ્દાઓ ઉપર કદાચ એક હલ્લો બોલાવવાનો એમનો અંદાજ હતો, જેને કારણે એ લોકો આ સમિટથી દૂર રહ્યા છે. જી બિલકુલ. આ વૈશ્વિક લેવલે આ યુદ્ધ અને બીજો એક મુદ્દો છે કે અर्थव्यवस्था, આ બંને मुद्दा खास चौकसથી રહેશે. प्रोफेसर, आपको ये पूछना चाहूंगी कि G20 बैठक आगामी समय की अगर बात करें तो इस बैठक को लेकर वैश्विक अर्थनीति पर क्या असर दिखने को मिलेगी? देखो, अभी हम जो G20 का होस्ट है, तो इस पे दो बड़े मुद्दा हम उठाए हैं. एक है कि ग्लोबल साउथ, कि हम जो अंडर डेवलप्ड कंट्रीज है, डेवलपिंग कंट्रीज है, उनको हम रिप्रेजेंट कर रहे हैं. ये अच्छी बात है, लेकिन इस पे ज्यादा कुछ इंडिया के लिए इमीडिएट फायदा नहीं है. ज्यादातर बहुत फायदा हमें हो सकता है इफ वी कैन एक्सप्लॉइट द करंट सिचुएशन. और करंट सिचुएशन क्या है कि चाइना अभी ऑल वेस्टर्न कंट्रीज चाइना को एक एडवर्सरी समझ रहा है. पहले वो दोस्त या ऐसे ही न्यूट्रल था, लेकिन अभी वो एडवर्सरी समझ रहा है चाइना को.
तो ये इंडिया के लिए बहुत ही बड़ा अपॉर्चुनिटी है टू यूज इट। तो ये अगर हम यूज कर पाएंगे तो अच्छा होगा। तो इसके लिए हमें ट्रेड एग्रीमेंट्स यूएस के साथ करना चाहिए, यूके के साथ करना चाहिए और यूरोप के साथ करना चाहिए। तो शायद यूके के साथ हमारा ट्रेड एग्रीमेंट होगा, लेकिन यूएस के साथ हम प्रोग्रेस नहीं कर पाए ट्रेड एग्रीमेंट के लिए। मैं ये कह रहा हूं कि ये तीनों एरिया से अगर हम ट्रेड एग्रीमेंट, फ्री ट्रेड एग्रीमेंट किया जाए तो इंडिया के एक्सपोर्ट्स बहुत तेजी से दौड़ सकता है, और ये बहुत ही अच्छा है, क्योंकि इस देश में ये तीनों जगह पे वेज कॉस्ट इतना ज्यादा है कि वो हमारे साथ compete नहीं कर पाएंगे अगर हम मार्केट एक्सेस उनसे मिलेंगे। और चाइना हमारे साथ compete कर सकते हैं, लेकिन अभी चाइना इज सीन एज एन एडवर्सरी। तो ये बहुत ही एडवांटेज इंडिया को देता है कि हम अगर इस टाइम पर फ्री ट्रेड एग्रीमेंट या जो भी एग्रीमेंट है जो इंडिया के एक्सपोर्ट्स पर्टिकुलरली मैन्युफैक्चर्ड गुड्स वहां जा सकते हैं। और ये तीनों जगह पे अगर आप देख लिया जाए, यूएस, यूके और ईयू, ये तीनों में यूके के साथ होगा, लेकिन यूके छोटा जगह है, ईयू और अमेरिका इसमें से बहुत क्रूशियल है। अमेरिका तो इंडिया के साथ वेज इंटेंसिव इंडस्ट्रीज में compete नहीं कर पाएंगे, कुछ सर्विसेज पे compete कर सकता है। तो हम जो छोटे छोटे चीज पर अड़े हैं, जैसे कि हाँ ठीक है, अगर विस्की हम अलाउ कर दिया जाए यूके का, थोड़ा बहुत यूके का विस्की इधर आ जाएगा, हमारे विस्की इंटरेस्ट का कुछ डैमेज हो सकता है, लेकिन बहुत ही बेनिफिट है। ओके, तो ऐसे हम सोच समझकर एकदम फ्री ट्रेड एग्रीमेंट इनके साथ नियर फ्री ट्रेड एग्रीमेंट करना चाहिए। और उनका पूरा जो यहां से ये तीनों देशों से जो एफडीआई आता है उससे कोई डरने की कोई बात ही नहीं, क्योंकि वो एफडीआई जब इंडिया में आता है, इंडियन बिजनेस इतना अच्छा है कि वो डूब तो नहीं जाएंगे इस तीन देशों से। अगर एफडीआई आए तो एफडीआई या एंटरप्रेन्योरशिप या इवन दूसरा जैसे कि टेक्नोलॉजी वगैरह आने से कोई इंडिया का कोई दोष नहीं है, बेनिफिट ही बेनिफिट है। ओके, तो ये एक बहुत बड़ा अपॉर्चुनिटी है इंडिया के लिए। लेकिन हम ये करेंगे या नहीं, या छोटे छोटे इश्यूज पे हम अड़ जाएंगे, ये पता नहीं। જી બિલકુલ, ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી કહી શકાય ભારત માટે, અને ભારતે આ વખતે વસુધૈવ કુટુંબકમના સ્લોગન સાથે આ સમિટનું આયોજન કર્યું છે। પરંતુ આનંદ, જે રીતે આપણે વાત કરીએ કે G20 1999 થી આપણે તેના સભ્ય રહ્યા છે G20માં, समय समय पर જ્યારે પણ આ G20 યોજાય છે એ નક્કી જ હોય છે કે આવતા વર્ષે આ દેશમાં હશે કે આવતા વર્ષે આ વખતે ભારતમાં છે, અને આના આવતા વર્ષે પણ નક્કી છે કે ક્યાં આ સમિટ યોજાશે। તો ભારત માટે આ કેટલો મોટો અવસર કહી શકાય કે શું? નિશ્ચિતપણે ભારત માટે આ એક બહુ મોટી વૈશ્વિક ઘટના છે। G20 એ દુનિયાના તાકાતવર દેશોનો સમૂહ છે, અને આ દેશોનું અધ્યક્ષપદ, બેઠકનું અધ્યક્ષપદ કરવા જે દેશને મળે એ દેશ માટે આ ગૌરવની વાત હોય છે। પરંતુ સવાલ એ છે કે ભારતની મહત્વાકાંક્ષા અને ભારતના આગામી ભવિષ્યનો રોડમેપ 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો છે, અને એના પ્રમાણે ભારતને વર્લ્ડની ત્રીજા નંબરની ઇકોનોમી અથવા તો વર્લ્ડની ટોપ 3 ઇકોનોમીમાં સ્થાન મળે એ પ્રકારના પ્રયત્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકાર કરવાનો સંકલ્પ કરી ચૂકી છે। વિઝન 2036 ને 2047 ને એવા બધા આપેલા છે, ટાઈમલાઈન આપેલી છે। આવા સંજોગોની અંદર G20 ની અંદર જે આર્થિક બાબતોનું નેતૃત્વ કરે છે વિશ્વની અંદર, જે રીતે આપણા પેનલિસ્ટે કહ્યું કે 2/3 જેટલી ઇકોનોમી એ આનાથી કંટ્રોલ થાય છે આ G20 થી, તો આવા સંજોગોની અંદર ભારત માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે। હું 2-3 ઉદાહરણ આપીશ તો અત્યારે બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરશે, અને એ વાતચીતની અંદર સિવિલ ન્યુક્લિયર ટેકનોલોજીના સહયોગ ઉપર વાતચીત થશે। પેટ્રોલ ડીઝલ આપણા માટે એક મોટો બોજો જનતા માટે પણ છે અને સરકાર માટે પણ છે। આવા સંજોગોની અંદર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર અને ઇલેક્ટ્રિસિટી અને રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધી રહ્યા છીએ। આમાં સિવિલ ન્યુક્લિયર ટેકનોલોજીનો સહયોગ એ આપણને ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે, અને આપણી જે આર્થિક પ્રગતિ છે
એ આર્થિક પ્રગતિની અંદર એક બહુ મોટું ઇન્જન પૂરું પાડે એવી પૂરી શક્યતાઓ આની અંદર રહેલી છે. આ સિવાય નાના પરમાણુ રિએક્ટર ની આપણે માગણી કરી રહ્યા છીએ, એની કદાચ સમજૂતી થોડા સમયની અંદર થાય એવી પણ શક્યતાઓ છે. આ સિવાય જીઈ જેટ એન્જિનની ડીલ ઉપર પણ વાત થશે અને ઓફકોર્સ રશિયા યુક્રેન યુદ્ધની વાત થશે અને એની અંદર ભારતને પોતાની વિદેશ નીતિનું સંતુલન જાળવવું રશિયા અને અમેરિકા સાથે એ પણ અત્યારે ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. એટલે આ પ્રકારની વાતચીત એ 15 જેટલા નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. એમાં યુકે પણ છે અને બીજા દેશો પણ છે. તો કુલ મળીને મને લાગે છે કે ભારતના આર્થિક પ્રગતિ, આર્થિક વિકાસ માટે આ સમિટ બેહદ મહત્વપૂર્ણ છે અને એની નોંધ ચીનના સરકારી अखबार ग्लोबल टाइम्स से पण पोताना एक अहवाल नी अंदर लीधेली है. जी प्रोफेसर सर, जिस तरह से बात हो रही है 2047 की कि वहां तक हम बड़ा प्रधान मोदी भी कह चुके हैं कि भारत की अर्थव्यवस्था सबसे तेजी से आगे बढ़ रही है और आगे जाके 2047 तक भारत टॉप पर रहेगी. तो भारत को अर्थव्यवस्था में टॉप पर ले जाने के लिए सरकार का रोड मैप क्या रहेगा, किस तरह से वो आगे काम करेगी? देखो, इस पे सरकार का रोड मैप शायद ठीक नहीं है क्योंकि वो सोच रहा है कि हम अभी 7.5% ग्रोथ पे चल रहा है, लेकिन मेरे ख्याल से हमारे ग्रोथ शायद उससे थोड़ा कम है, मे बी 6.5. हमारे ग्रोथ 9-10% पे ले जाना है. और ये नामुमकिन नहीं है, ये बहुत ही कर सकता है. हमारे इधर बहुत ज्यादा एम्प्लॉयमेंट बहुत कम है. तो अभी ये जो सिग्नलिंग जो चीज है, जैसे न्यूक्लियर है, जेट इंजन है, क्रायोजेनिक इंजन है और ईवी वगैरह है, तो ये जो टेक्नोलॉजी की बात है ये सब ठीक है, ये तो होने दो, लेकिन इस पे हमारे ग्रोथ बढ़ने वाला नहीं है. हमारे ग्रोथ अगर बढ़ना है तो हमारे जो एक्सपोर्ट्स है उसको हर साल वी हैव टू ग्रो एट मिनिमम 25% पर एनम. और अगर वो करना है तो वी नीड एक्सेस टू द यूएस एंड यूरोपियन मार्केट. यूएस तैयार है क्योंकि वो एक देश है. अगर बाइडेन एग्री किया तो वो बहुत अच्छा है. चाइना ने 1993 में यूएस के साथ एग्रीमेंट किया था. इसमें से यूएस का बहुत लाभ हुआ. तो यूएस केम विद स्ट्रेंथ और डब्ल्यूटीओ में नेगोशिएशन करके उनकी तरफ ले गया. चाइना का उससे ज्यादा उनको बेनिफिट हुआ है क्योंकि हमारा देश का एसेट क्या है? हमारा देश का एसेट ये है कि बहुत सारे लोग हैं जो वो जॉब्स के लिए वेट कर रहा है, वो काम कर सकते हैं. तो अगर हमारे एक्सपोर्ट लेड ग्रोथ होना है और वही होने से हम 10% पे दौड़ सकता है और वही होने से हम not the third largest economy, we should become the largest economy in the world क्योंकि हमारा पॉपुलेशन भी लार्जेस्ट है. तो we should grow at 10% for the next 30 years. फिर हम यूएस के साथ और चाइना के साथ कैच अप कर सकता है. ये तीसरा तो होगा ही होगा, उस पर कुछ लेना देना नहीं है. वो तो ऐसे भी हम चलते सो के चलेंगे तो हम थर्ड लार्जेस्ट नेशन तो हो जाएगा क्योंकि हमारा पॉपुलेशन. लेकिन हमारा पर कैपिटा इनकम अभी बहुत कम है. उसको अगर चाइना के ऊपर भी ले जाना है तो हमें 10 साल के लिए 10% चाहिए. और यूएस के साथ उसका हाफ ले जाना है 30 साल के लिए 10% चाहिए. और ये कर सकता है क्योंकि अभी जियोपॉलिटिकल सिचुएशन ऐसा है कि यूएस का मार्केट हमारे लिए है, अगर हम उनके लिए प्लान कर सकते हैं. तो फर्स्ट थिंग इज उसके लिए नेगोशिएट करना है, ओपन डोर फॉर यूएस एफडीआई. इसमें से ज्यादातर इंडियन एफडीआई होगा. इंडियन कैपिटल विल गो टू यूएस एंड कम बैक. यूएस मैन्युफैक्चरिंग यूनिट्स इधर आ जाएंगे. तो वो बहुत ही बेनिफिशियल दोनों कंट्री को हो सकता है क्योंकि यूएस हमारे साथ कंपीट नहीं कर सकता है लेबर इंटेंसिव. इधर एक ही चीज की हम देखना है, हमारे इंटरेस्ट जो है वो है कि हमारे एग्रीकल्चर को हम ओपन नहीं करना. वहां देखो यूरोप से प्रेशर आएगा कि डेयरी को खोल दे. ओके, यूएस से प्रेशर आएगा कि चिकन और मीट प्रोडक्ट्स या डेयरी को भी खोल दे. लेकिन हम ये सोच के करना है कि डेयरी को कभी नहीं खोलना है क्योंकि अगर डेयरी को खोल गया तो हमारे कुछ 30% ऑफ इंडियन पॉपुलेशन विल बी बैडली इफेक्टेड जो एकदम पुअर है. तो ऐसे 1, 2, 3 सेक्टर
रख करके बाकी सब हम खोल सकते हैं, जिधर जिधर हमारे बहुत डिसएडवांटेज है और हमारे बहुत सारे लेबर उसमें एंगेज है। जैसे मैंने बताया एग्रीकल्चर, और सब एग्रीकल्चर नहीं लेकिन ज्यादातर एग्रीकल्चर और पर्टिकुलरली डेयरी प्रोडक्ट्स, इसको हम प्रोटेक्ट किए और बाकी सबको ओपन किए। तो ये G20 एक बहुत 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 इट्स अ गुड सिचुएशन, ए गुड अपॉर्चुनिटी जहां ये सब हम डिस्कस कर सकते हैं सब लीडर्स के साथ। दूसरा ये बात है जो मैंने नहीं कहा कि ये जो ग्लोबल कैपिटल मार्केट्स है, दैट मींस ये ग्लोबल जो मूवमेंट्स ऑफ कैपिटल जो हो रहा है वो ग्लोबल साउथ के एडवांटेज पे नहीं है। ओके, उसका जो वॉलेटिलिटी है वो हमें बहुत 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 हिट कर सकता है। कभी भी कोई शॉक आ गया, जैसे कोविड में आ गया, उसके पहले ग्लोबल फाइनेंशियल क्राइसिस में आ गया, तो उसके लिए ग्लोबल मैकेनिज्म तैयार करना है। जैसे केन्स ने 1950s 40s पे वो जो ग्लोबल एग्रीमेंट किया था। ओके, सो आज वो कर सकता है, और अगर इंडिया इसका लीडरशिप ले और उसका पूरा आर्टिकुलेशन किया जाए तो वी कैन सेट अप अ मैकेनिज्म फॉर लोअर वॉलेटिलिटी इन ग्लोबल कैपिटल मार्केट्स। ये करना चाहिए, ये सबके लिए बेनिफिट। जी बिल्कुल। અમિતજી, જે રીતે એગ્રીકલ્ચર અને અનેક મુદ્દે સરે વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ કે G20માં અનેક મુદ્દે વાત થવાની છે, એ આપણે પહેલા પ્રશ્નમાં તમે જવાબ પણ આપ્યો। હવે આ વૈશ્વિક લેવલની તો વાત આપણે સાંભળી કે પર્યાવરણનો મુદ્દો હોય કે પછી અર્થવ્યવસ્થાનો મુદ્દો હોય, પણ એને લઈને ભારતની જો આપણે વાત કરીએ તો ભારતમાં આ મુદ્દા ઉપર કેટલું કામ થઈ રહ્યું છે? ભારત ત્યાં સુધી પર્યાવરણનો સવાલ છે, આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પહેલથી એની સ્થાપના કરવામાં આવી છે। રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે અને ખાસ તો સોલર એનર્જી, વિન્ડ એનર્જીના ક્ષેત્રે ભારતે બહુ મોટી હરણફાળ ભરી છે, અને જેનો મોટો ફાયદો ઇન્ટરનેશનલ લેવલે જે ક્લાઇમેટ ચેન્જને આપણે નાથવાનું છે એના માટે થશે। એટલે રિન્યુએબલ એનર્જી, ક્લાઇમેટ ચેન્જ અને ગ્રીન ટેકનોલોજીસ હંમેશા ભારતની દ્વિપક્ષી મંત્રણાઓમાં કેન્દ્ર સ્થાને રહેલા છે, અને મલ્ટીલેટરલ લેવલે પણ ભારત એના માટે કામ કરી રહ્યું છે। મુખ્ય જે પ્રશ્ન આવે છે તે મારી દ્રષ્ટિએ આર્થિક અને રાજકીય જે નીતિઓ છે એને વૈશ્વિક સ્તરે કેવી રીતે એના માટે એક કન્સેન્સસ ઉભો કરવો। G20 ની સમિટ થશે 2 દિવસ, એમાં સારા સારા ફોટો ઓપોર્ચ્યુનિટીઝ પણ આવશે, કદાચ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ એક આમ સંમતિથી બહાર પાડવામાં આવશે। અત્યારે એના વિશે પણ અમુક ઓબ્ઝર્વર શંકા જતાવી રહ્યા છે કે ચાઇના અને રશિયા કદાચ છેલ્લી ઘડીએ આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જોડાવાનું ટાળે। પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આટલા બધા દેશો ભેગા થયા છે તો એમના માટે એમના વચ્ચે નીતિઓનું ઐક્ય નથી। અંદર અંદર ઘણા બધા તફાવતો છે, મતભેદો છે, મતમતાંતરો છે। એને કારણે G20 મુખ્યત્વે એક ચર્ચાનું ફોરમ બને છે, પરસ્પરની વાત સાંભળવા માટેનું ફોરમ બને છે। પરંતુ આ વાત સાંભળ્યા પછી એક ચોક્કસ સર્વસંમતિથી નિર્ણય લેવો એ G20 જેવા ફોરમ માટે બહુ અઘરું બને છે, કારણ કે દરેક દેશ પોતપોતાની રીતે અને પોતપોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને પોતાની નીતિઓ બનાવતો હોય છે। એટલે G20 નો જો મુખ્ય ફાયદો ભારત માટે છે એ મારી દ્રષ્ટિએ ભારતની પ્રતિષ્ઠા અને ભારતની સાખ વૈશ્વિક સ્તરે સ્થાપવા માટે આ એક મહત્વનું એવું આપણા માટે ઘટના છે। અને નવા વર્લ્ડ ઓર્ડરમાં હવે ભારત માત્ર ટેકર નથી પરંતુ રૂલ મેકર છે, રૂલ ટેકર નથી પરંતુ રૂલ મેકર છે, એવી જે એક પરસેપ્શન ઊભું થયું છે એ પરસેપ્શનને બળવત્તર કરવા માટે આ G20 સમિટ મને લાગે છે કે ભારતના સોફ્ટ પાવરને આગળ વધારવા માટે, ભારત વિશેનું પરસેપ્શન વિશ્વમાં બદલાય એના માટે પણ આ એક બહુ મહત્વની બાબત બનશે। પરંતુ આપણે એવી અપેક્ષા નહીં રાખવી જોઈએ કે આમાં કોઈ બહુ ચમત્કારિક નિર્ણયો લેવામાં આવશે અથવા તો દૂરગામી જેના પરિણામો આવે એવા કોઈ નિર્ણયો લેવામાં આવશે। માત્ર જોઈન્ટ સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવામાં આવશે। આ કોઈ નિર્ણય લેવાનું ફોરમ નથી, ચર્ચાનું ફોરમ છે, અને ચર્ચાના અંતે જો શક્ય હશે તો એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવશે। જી આનંદ, આ બધા જે મુદ્દા છે તેમાં આર્થિક, વૈશ્વિક, વ્યૂહાત્મક મુદ્દાઓ, વૈશ્વિક પ્રવાહો પર અસર કરતા મુદ્દાઓ પર ચર્ચાની કોઈ શક્યતા ખરા સમિટમાં?
જો સીધી ચર્ચા તો રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ઘણા નેતાઓ કરવાના છે અને જોઈન્ટ સ્ટેટમેન્ટની અંદર પણ એ વસ્તુ પ્રતિબિંબિત થશે. ખાસ કરીને ભારતના વડાપ્રધાન સાથે જે પણ કોઈ યુરોપિયન દેશોના નેતાઓ, અમેરિકાના નેતાઓ વાત કરશે, એ લોકો આ મુદ્દા ઉપર ચર્ચા કરશે. આ સિવાય ચીન ને લઈને પણ સ્ટ્રેટેજિક લેવલ ઉપર કોઈને કોઈ ચર્ચા થવાની પૂરી શક્યતાઓ છે. ભલે આર્થિક બાબતો હોય, આર્થિક બાબતોની અંદર પણ ચીન અને રશિયાને ઘેરવા એ પણ એક બહુ મોટો આની અંદર એક પ્રયત્ન કરવાનો કોશિશ થશે, પ્રયત્ન થશે. આવા સંજોગોની અંદર તમે જુઓ કે પુતિન નથી આવ્યા, કારણ કે એમને ખબર છે કે રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે એમને અહીંયા આવી અને અમુક પ્રકારની વ્યૂહાત્મક અને કૂટનીતિક બાબતોનો સામનો કરવો પડી શકે છે. જિનપિંગ નથી આવ્યા. જે જિનપિંગ બ્રિક્સની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક રીતે વાતચીત કરે છે અને એ જ્યારે ભારત આવે તો આવા સંજોગોની અંદર એમને દ્વિપક્ષીય વાતચીતની અંદર જે તણાવ 4 વર્ષથી ચાલી રહ્યો છે એના ઉપર પણ વાતચીત કરવી પડે. આવા સંજોગોની અંદર આ પરિસ્થિતિને ટાળવા માટે પણ જિનપિંગ એક રીતે આ જે આખો સમિટ છે, સમિટથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. એની સામે ભારતે ક્વાડના દેશો છે, એ ક્વાડના દેશોને લઈ અને ચીનને ઘેરવાની જે કૂટનીતિક પ્રયાસો શરૂ કર્યા છે, એ પ્રયાસોનું પ્રતિબિંબ પણ G20 ની અંદર જોવા મળશે. એટલે ભલે આર્થિક બાબતોની ચર્ચા થાય, પરંતુ અર્થતંત્ર અને કૂટનીતિ એ બંને સાથે સાથે ચાલતા હોય છે. તમારે શસ્ત્ર સરંજામ વસાવો હોય તો પણ તમારે અર્થનીતિ, આર્થિક બાબતોની જરૂર પડે છે, પૈસાની જરૂર પડે છે. આ જે નાણાંનો સ્ત્રોત છે એ કંટ્રોલ આ G20 દેશો મોટા ભાગે કરે છે. એમની પાસે હથિયારોની પણ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. તો આવા સંજોગોની અંદર જ્યારે આ પ્રકારના વ્યૂહાત્મક પડકારો હશે ત્યારે એ પડકારો બાબતે પણ ઇનડાયરેક્ટ ચર્ચાઓ તો નિશ્ચિતપણે આમાં થવાની છે અને એના આગામી સમયની અંદર કેટલાક અસરો પણ જોવા મળશે. જી, હવે જે પુતિન આવ્યા નથી, તેમને તેમના પ્રતિનિધિ મોકલી દીધા છે, તેને લઈને આ સમિટમાં શું અસર દેખાશે? બીજી બાજુ ચીનની જો આપણે વાત કરીએ તો ચીન અને ભારત વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને પણ ઘણી મોટી વાત કહી શકાય, કારણ કે ચીને પણ શ્રી જિનપિંગ આવ્યા નથી, તેમણે પોતાના ત્યાંના વડાપ્રધાન જે છે તેમને મોકલી દીધા છે. એટલે કઈ શક્યતાઓ તમને લાગી રહી છે, કારણ કે બંને દેશના વડા આ સમિટમાં નથી, તેને લઈને શું અસર દેખાશે આ સમિટમાં? એક તો આને કારણે એક જે પબ્લિક ઇમ્પ્રેશન ઊભી થઈ કે G20 ના દેશો વચ્ચે એકતા નથી, એ એક મહત્વનું પરિબળ છે કે આ બધા ભેગા થયા છે પરંતુ અંતર ઘણા બધા મતભેદો છે. બીજું, ભારતની જે ઈચ્છા હતી કે વિશ્વના સૌથી મોટા નેતાઓનો મેળાવડો કરવો, એમાં આ બે વિશ્વ સત્તાઓ, રશિયાને પણ વિશ્વ સત્તા કહેવી જ જોઈએ, ચીન અને રશિયા બંનેને. તો આ બે ન્યુક્લિયર પાવર્સના ટોચના નેતાઓ ન આવવાને કારણે ક્યાંક ભારત અને રશિયા અને ભારત અને ચીન આના સંબંધોમાં જે તણાવ છે એ જવાબદાર છે એવું કંઈક લોકો માનતા થઈ ગયા છે કે ચીન અને રશિયા વચ્ચે એક દરી ઊભી થઈ છે અને એને કારણે ક્યાંક ભારત પશ્ચિમના દેશો સાથે વધારે આઈડેન્ટિફાય થઈ જશે એવી સંભાવનાઓ આને કારણે લોકોના પરસેપ્શનમાં ઊભી થશે. ભારતને માટે પ્રયત્ન એ કરવાનો રહેશે કે યુક્રેનના મુદ્દે ભારતનું વલણ હંમેશા સંદિગ્ધ રહ્યું છે પશ્ચિમના દેશો માટે, અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તો ચોખ્ખું કહ્યું છે કે જો રશિયાને સીધી રીતે આમાં કન્ડેમ નહીં કરવામાં આવે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં તો હું એના ઉપર સહી નહીં કરું. એટલે ભારત ઉપર પણ ઘણું દબાણ છે કે આપણે રશિયાથી દૂર થઈએ. ખાસ તો જે સસ્તું ઓઇલ આપણે ખરીદવાની પ્રક્રિયા ચાલુ રાખી છે એના વિશે બાઇડન, યુકેના પ્રેસિડેન્ટ, ફ્રાન્સ આના તરફથી ઘણું મોટું દબાણ છે અને નરેન્દ્ર મોદી માટે આ એક મોટો પડકાર છે કે પશ્ચિમના દબાણને કઈ રીતે કાઢી શકીએ છે. અને ભારતની જે બેલેન્સ બનાવવાની નીતિ છે કે રશિયાને પણ સાથે રાખવું છે અને અમેરિકાને પણ સાથે રાખવું છે, મને લાગે છે કે લાંબા ગાળા સુધી આપણે આ જ આપણો જે સ્ટન્સ છે તે ચાલુ નહીં રાખી શકીએ. જી બિલકુલ. અમિતજી અને પ્રોફેસર, તમે આનંદ આ ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ. વિશેષ રજૂઆત માટે બસ આટલું જ. નમસ્કાર.